આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય નમો કમલમ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન માનનીય શ્રી પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી વર્ષાબેન દોશી, જિલ્લા અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તથા ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા તથા ધારાસભ્યોશ્રીઓના અધ્યક્ષ સ્થાને યોજાયું, જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ભાજપમાંથી ઉપસ્થિત મુખ્ય વક્તા શ્રી ડોક્ટર અનિલભાઈ પટેલે સંવિધાન ગૌરવ અભિયાન અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું, જેમાં જિલ્લા હોદ્દેદારશ્રીઓ, મંડળ પ્રભારીઓ, મંડળ પ્રમુખશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ, મોરચાના હોદ્દેદાર તથા ચૂંટાયેલા સદસ્ય અને પ્રબુદ્ધ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, જેમાં વક્તા દ્વારા સંવિધાન વિશે ખૂબ જ મહત્વની બાબતો ભારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવેલ તથા દેશના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે ખૂબ જ રસપ્રદ વાતો પણ જણાવવામાં આવી હતી। આઝાદ ન્યૂઝ, દુષ્યંત આચાર્ય, સુરેન્દ્રનગર। આજે સુરેન્દ્રનગર મુકામે સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમ હતો। સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લા મહાનગરોમાં આજે વિવિધ સમૂહો, પ્રબુદ્ધ નાગરિક અને બંધારણની પ્રત્યે જેની જવાબદેહી જેવા જુદા જુદા વ્યક્તિઓ સાથે કાર્યક્રમનું આયોજન થયેલું હતું। ખાસ કરીને બંધારણના સંદર્ભમાં કોંગ્રેસના શાસન પછી, આઝાદી પછી 6 દાયકા દરમિયાન જે જુદા જુદા 75 પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા અને કેટલાક ફેરફારો ઇમરજન્સી જેવા, કલમ 39માં બદલાવ જેવા, 1971માં સુપ્રીમ કોર્ટના પાવર ખેંચી લેવા જેવા, શાહબાનો કેસ જેવા અને NSE જે શ્રીમતી સોનિયા ગાંધીજીના નેતૃત્વમાં બનાવવામાં આવી હતી, આ પ્રકારના જુદા જુદા જે ગેરબંધારણીય કૃત્યો જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા એની પણ ચર્ચા થઈ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંદર્ભમાં કોંગ્રેસે આઝાદી પહેલાં અને આઝાદી બાદ પણ જે વિવિધ પ્રકારે એમનું અપમાન કરવામાં આવ્યું, એની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબને અલગ અલગ તબક્કે સન્માન આપવામાં આવ્યું। સાથે સાથે 2014 પછી દેશની એકતા, અખંડિતતા અને 2047ના સમૃદ્ધ ભારત માટે જે બંધારણમાં કેટલાક ફેરફારો કર્યા, જે સંસદના ફ્લોર પર કરવામાં આવ્યા, પછી OBC કમિશનને બંધારણીય માન્યતા હોય કે 33% મહિલાઓનું રિઝર્વેશન હોય કે CAનો કાયદો હોય કે એવા અનેક એવા ઉદાહરણો છે કે જેમાં નરેન્દ્રભાઈની સરકારે સર્વસંમતિથી બધા જ પક્ષોના સાથે ચર્ચા કરીને લોકસભાના ફ્લોર પર એક હકારાત્મક રીતે બંધારણીય સુધારા કર્યા। આજના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં બંધારણ પ્રત્યે જનજાગૃતિ કેળવવી, બંધારણની અધિકારો અને એની ફરજ પ્રત્યે સજાગતા મેળવવી અને એક નાગરિક તરીકે પોતાની જવાબદેહી જાણવી અને એ પ્રમાણે લોકશાહી ઢબે અનુકરણ કરવું, એ આજની આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે।